જો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની પાર્ટ 3. તો આજના લેક્ચરમાં આપણે કચ્છ શુક્રાચાર્ય પાસે જે હેતુથી ગયો હતો, એટલે કે સંજીવની વિદ્યા શીખવાના હેતુથી ગયો હતો, એ હેતુ કઈ રીતે પૂર્ણ કરે છે તેના વિશે જોઈશું. હવે આગળના પાર્ટ 2 માં આપણે જોયું હતું કે કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં રહેતો હતો તેની રાક્ષસોને જાણ થઈ જાય છે, અને શા માટે રહેતો હતો તેની પણ રાક્ષસોને જાણ થઈ જાય છે. તેથી તેઓ લોકો કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનું નક્કી કરે છે, અને એ ફક્ત કચ્છને મારી નાખવાથી જ થાય તેવું હતું. એટલે એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુની ગાયને જંગલમાં લઈને જતો હતો, ત્યારે રાક્ષસો તેને રોકે છે અને તેને મારી નાખે છે, અને તેની લાશ દૂર કરવા માટે તેના લાશના ટુકડા કરી વરુ અને શિયાળને ખવડાવી દે છે. હવે સાંજે જ્યારે દેવયાની કચ્છની રાહ જોતી હોય છે, પણ ગાયો પાછી આવી જાય છે, કચ્છ પાછો આવતો નથી. એટલે તે તેના પિતા શુક્રાચાર્યને કહે છે કે સૂર્યાસ્ત થઈ ગયો છે, ગાયો પાછી આવી ગઈ છે, પણ કચ્છ હજુ સુધી આવ્યો નથી. તેને એવું હોય છે કે કાં તો કચ્છ મૃત્યુ પામ્યો છે અથવા તો ગુમ થઈ ગયો છે, તો તમે કચ્છને પાછો લઈ આવો. તેના પિતાને એવી વિનંતી કરે છે દેવયાની. તો શુક્રાચાર્ય ધ્યાન ધરે છે અને તેની સાથે શું બન્યું હોય છે તે જુએ છે, અને તેમને એવું લાગે છે કે કચ્છ મૃત્યુ પામ્યું છે. એટલે દેવયાનીને સાંત્વન આપતા કહે છે કે હું કચ્છને પાછો લાવીશ, અને જાદુ મંત્રનો જાપ કરવા લાગે છે. અને કચ્છ તેના ગુરુ એટલે કે શુક્રાચાર્ય સમક્ષ હાજર થાય છે. ત્યારે દેવયાની તેને મોડા આવવાનું કારણ પૂછે છે. એટલે તે વિસ્તારમાં કહે છે કે અસુરોએ મને મારી નાખ્યો હતો, મારા શરીરના ટુકડા કરી વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા, પણ જ્યારે વિદ્વાન ગુરુ એવા તારા પિતાએ મને હાજર થવાનો આદેશ આપ્યો, ત્યારે હું વરુ અને શિયાળનું શરીર પાડીને તારી સામે હાજર થયો છું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું થાય છે કચ્છની સાથે. કચ્છ continue to live with શુક્રાચાર્ય and દેવયાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરો શાંત બેસી રહે તેવા ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ collecting flowers when the asurs caught him. એક દિવસ કચ્છ જંગલમાં ફૂલો ભેગા કરતો હતો અથવા તો ફૂલો વીણતો હતો, ત્યારે રાક્ષસોએ તેને પકડી લીધો. તે kill him, તેઓએ તેને મારી નાખ્યો, and grinding his body into paste, અને તેના શરીરને વાટીને તેની ચટણી બનાવી દીધી. ગ્રાઇન્ડિંગ નો મતલબ થશે વાટવું અથવા તો દળવું, અને પેસ્ટ નો મતલબ થશે ચટણી. They mix it with the water of the ocean, અને તેને દરિયાના પાણીમાં ભેગી કરી દીધી, એટલે કે વહાવી દીધી. અહીંયા ઓશન નો મતલબ થશે દરિયો અથવા તો સમુદ્ર. દેવયાની was again in despair when Kutch did not return from the jungle. જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ન ફર્યો, ત્યારે દેવયાની ફરીથી ડિસ્પેર એટલે કે નિરાશ થઈ ગઈ અથવા તો હતાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless
કચ વોઝ બ્રોટ બેક. તેણે તેણીના પિતાને કહ્યું, જો કચ પાછો નહીં ફરે તો તે જીવી શકશે નહીં. અગેન. શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ બેક. શુક્રાચાર્યએ તેની જાદુઈ વિદ્યાથી કચને ફરીથી સજીવન કર્યો. The Asurs were very disappointed at their failures. અસુરો એટલે કે રાક્ષસો તેમની હારથી ખૂબ જ નિરાશ હતા. ડિસઅપોઇન્ટ એટલે કે નિરાશ હોવું, અને ફેલરનો મતલબ થશે હાર અથવા તો નિષ્ફળતા. They thought of a plan to dispose of Kach in such a way that Shukracharya would never be able to bring him back to life. તેમણે કચને હટાવવા એવી યોજના બનાવી કે જેથી શુક્રાચાર્ય કચને ક્યારેય પણ સજીવન કરીને પાછો લાવી શકે નહીં. ડિસ્પોઝ ઓફ નો મતલબ થશે નિકાલ કરવો. The Asurs caught Kach the third time. અસુરોએ કચને ત્રીજી વખત પકડ્યો. They killed him and burnt his body. અને તેને મારીને તેની લાશ સળગાવી દીધી. બર્ન એટલે કે સળગાવી દેવું. They collect the ashes and mix the ashes with the divine wine that Shukracharya drank. એસ નો મતલબ થશે રાખ. તેની રાખ ભેગી કરી સોમરસમાં ભેળવી દીધી. વાઇન એટલે કે સોમરસ, જે શુક્રાચાર્ય પી ગયા. When Kach was missing again, Devyani said to her father કે કચ્છ ફરીથી ગુમ થઈ ગયો અથવા તો ગાયબ થઈ ગયો, ત્યારે દેવયાનીએ તેના પિતાને કહ્યું. શું કહ્યું? ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. કચ્છ લાકડા વીણવા બહાર ગયો છે. બટ હી હેઝ નોટ કમ બેક. પણ હજુ સુધી પાછો ફર્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. નક્કી તે ગુમ થઈ ગયો છે અથવા તો મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું. મેડિટેટ નો મતલબ થશે ધ્યાન. એન્ડ સેડ અને કહ્યું, યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને તેને જીવિત કરવો હવે મારા માટે ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાઉ. હવે હું લાચાર છું. હેલ્પલેસ એટલે કે લાચાર. વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. કે જ્યારે પણ હું તેને પાછો લાવું છું ત્યારે તેનો વધ કરી નાખવામાં આવે છે. સ્લેઇન નો મતલબ થશે વધ કરી દેવો અથવા તો હત્યા કરવી. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ. અરે દેવયાની, દુખી ના થઈશ. ગ્રીવ નો મતલબ થશે દુઃખ. ડુ નોટ ક્રાય. રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્સલ. તારે નાશવત બાબતે સંતાપ કરવો જોઈએ નહીં. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારી સુંદરતાથી વાકેફ છે. અવેરનો મતલબ થશે વાકેફ અને બ્યુટીનો મતલબ થશે સૌંદર્ય અથવા તો સુંદરતા.
એની વન ઓફ ધેમ મે પ્રોપોઝ ટુ યુ, કે તેમાંથી કોઈ એક તારી સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂકશે અથવા તો લગ્નનો પ્રસ્તાવ મૂકશે. બટ દેવયાની સેડ, પણ દેવયાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. દેવયાનીએ શું કહ્યું કે જેને હું પ્રેમ કરતી હતી તેના મૃત્યુ વિશે મને દુઃખ શા માટે ન થાય. હી વોઝ હેન્ડસમ, તે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ, તે મહાન હતો. એન્ડ હી વોઝ યંગ, અને તે યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ પણ દેવ તેના જેવો નહીં હોય. આઈ વિલ સ્ટેર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ, હું ભૂખી રહીને મારી જાતને ખતમ કરી નાખીશ અને તેની પાછળ મોતને ભેટી જઈશ. સ્ટેર્વનો મતલબ થશે ભૂખ્યા રહીને મૃત્યુ પામવું. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય તેમની પુત્રી માટે દુઃખી હતા. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અને અસુરો ઉપર ક્રોધિત હતા અથવા તો ગુસ્સામાં હતા. who slew a disciple under his care, કે જેમણે પોતાના કાળજી નીચે તેના શિષ્યને મારી નાખ્યો હતો. At Devyani's request, he began summoning Kach back from death. દેવયાનીની વિનંતીથી તેમણે કચને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. કચ આન્સર ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચે ધીમા અવાજે તેમના પેટમાંથી જવાબ આપ્યો. સ્ટમકનો મતલબ થશે પેટ. આઈ એમ કચ, હી સેડ. તેણે કહ્યું, હું કચ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ. મને અસુરોએ મારી નાખ્યો હતો. who burnt my body and mixed the ash with the divine wine that you have drunk. શું કીધું કચે કે મને રાક્ષસોએ મારી નાખ્યો હતો, મારા શરીરને બાળી તેની રાખને સોમરસમાં ભેળવી દીધી હતી જે તમે પી ગયા હતા. બી જેન્ટલ ટુ મી, મારા પર કૃપા કરો. ઓ માય માસ્ટર, ગુરુજી મારા ઉપર કૃપા કરો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ, કે હવે હું તમારા શરીરનો એક ભાગ હોવાથી મને તમારા પુત્ર તરીકે સ્વીકાર કરો. Then શુક્રાચાર્ય said to દેવયાની, પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાઉ, હવે હું શું કરું. કચ ઇઝ વિધિન મી, કચ મારામાં જ છે, એટલે કે કચ મારા શરીરમાં છે. આઈધર આઈ લીવ ઓર કચ લીવ્સ, કાં તો હું જીવીશ અથવા તો કચ જીવશે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિટ ટુગેધર હિયર આફ્ટર, આજ પછી અમે બંને એક સાથે ક્યારેય પણ જીવી શકીશું નહીં. ઇફ કચ ડે, said દેવયાની, I will not live, and if you die, I also die. એટલે દેવયાની શું કહે છે, જો કચ મરશે તો હું જીવી નહીં શકું, અને જો તમે મરી જશો તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ,
શુક્રાચાર્ય ધર્મ સંકટમાં હતા. ફિક્સ ધર્મ સંકટ. હી સેડ ટુ કચ્છ, તેમણે કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ, તારી જીત થઈ. વિક્ટરી એટલે કે જીત. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, દેવયાની તારી સામે કાઇન્ડનેસ એટલે કે જે રીતે દયાભાવ રાખે છે. કાઇન્ડનેસ નો મતલબ શું થશે? દયાભાવ. કે દેવયાની જે રીતે તારી સાથે દયાભાવ રાખે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. તું મારી પાસેથી જાદુઈ વિદ્યા કે સંજીવની વિદ્યાનું રહસ્ય શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી, કે જ્યારે તું મારા અંદરથી બહાર આવે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, ત્યારે તે મંત્રનો મારા શરીર ઉપર ઉપયોગ કરજે. હવે દેવયાની શુક્રાચાર્યને એવું કહે છે કે કચ્છ મરશે તો હું જીવી નહીં શકું, તમે મરશો તો હું પણ મરી જઈશ. તેથી શુક્રાચાર્ય શું પ્લાન બનાવે છે? તો કચ્છને એવું કહે છે કે તું મારી પાસેથી સંજીવની વિદ્યા શીખી લે, જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે આ જ વિદ્યાનો ઉપયોગ મારા ઉપર કરજે. એનાથી શું થશે? કચ્છ પણ બચી જશે અને શુક્રાચાર્ય પણ બચી જશે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્યએ કચ્છને તે મંત્રનું રહસ્ય શીખવાડ્યું અને તેના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. Kach appeared in all his brilliance and saw his teacher lying dead. કચ્છ ઉપસ્થિત થયો અને તેના ગુરુને મૃત્યુ પામેલા જોયા. He immediately revived him with his newly learned mantra. તેણે તરત જ નવા શીખેલા મંત્રથી તેમને સજીવન કર્યા. રિવાઇવ એટલે કે સજીવન કરવું. કચ્છ then paid homage to him. કચ્છે તેનો પૂજ્ય ભાવ દર્શાવ્યો. હોમેજનો મતલબ થશે પૂજ્ય ભાવ. calling him father as he was newborn out of him. અને તેમને પિતા તરીકે સંબોધ્યા કેમ કે તેમના શરીરમાંથી તેનો નવો જન્મ થયો હતો. કચ્છ stay for some more time and then sought the blessing of his master to return home. કચ્છ થોડો સમય ત્યાં રહ્યો અને ઘરે પાછા જવા તેના ગુરુના બ્લેસિંગ એટલે કે આશીર્વાદ માંગ્યા. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, seeing him about to depart, said to him. શુક્રાચાર્યએ તેને જવાની પરવાનગી આપી, પણ દેવ્યાની તેને છોડીને જતો જોઈ બોલી. શું બોલી? ડોન્ટ ગો અવે, પાછા ના જાઓ. યુ નો how I have loved you from the time you were a student. તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી હું તમને કેટલો પ્રેમ કરું છું. Now that you have complete your studies, હવે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે. It is time you should return my love and marry me. અને સમય આવી ગયો છે કે તમે મને મારો પ્રેમ પાછો આપો
અને મારી સાથે મેરી એટલે કે લગ્ન કરો. કચ સેડ, કચે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તમારું ખૂબ જ સન્માન કરું છું. રિસ્પેક્ટ એટલે કે આદર, સન્માન. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. તમે મને મારા જીવનથી પણ વધારે પ્રિય છો. બટ યુ આર માય સિસ્ટર. પણ તમે મારા બહેન છો. શા માટે તેને બહેન કહીને સંબોધે છે? તો જુઓ તો કે બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. આપણે એક જ પિતામાંથી જન્મ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો તમારા પ્રત્યેનો પ્રેમ એક ભાઈનો છે જે તેની બહેન માટે હોવો જોઈએ. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની. દેવયાનીએ કહ્યું, યુ આર ગ્રેટ એટલે કે તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવ યુ ફ્રોમ ડેથ 3 times. રિમેમ્બર એટલે કે યાદ રાખો, તમારા પ્રત્યેના પ્રેમે તમને 3 વાર મૃત્યુથી બચાવ્યા છે. Why did I do that if not for love? જો હું તમને પ્રેમ ના કરતી હોત તો હું એવું શા માટે કરત? એટલે કે જો હું તમને પ્રેમ ના કરતી હોત તો હું તમને 3 વખત બચાવત જ નહીં. ડોન્ટ ડિસ્કાર્ડ મી. મને તરછોડશો નહીં. ડિસ્કાર્ડ ત્યજી દેવું અથવા તો તરછોડી દેવું. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. તમારી પત્ની તરીકે મારો સ્વીકાર કરો. It is a sin if I agree to do what you say, said Kach. કચે કહ્યું, તમે જે પ્રમાણે કહો છો તે પ્રમાણે હું કરું તો તે પાપ કહેવાય. sin એટલે કે પાપ. We have spent happy days together as sister and brother. આપણે ભાઈ બહેન તરીકે ઘણા સુખી દિવસો વિતાવ્યા છે. Let us continue that relationship. આપણે તે સંબંધને આગળ વધારીએ. રિલેશનશિપ એટલે કે સંબંધ. I can assure you that I cannot be tempted into sinning. હું તમને ખાતરી આપું છું, એઝ્યોર એટલે કે ખાતરી આપું છું કે હું કોઈ પણ પ્રકારનું પાપ કરવા લોભિત થઈશ નહીં. ટેમ્પટેડ એટલે કે લોભિત થવું. Devyani was so disappointed that she was angry and cursed him. દેવયાની ખૂબ જ નિરાશ થઈ, તેથી તેણે કચને શાપ આપ્યો. અહીંયા કર્ઝનો મતલબ થશે શ્રાપ. શું શ્રાપ આપે છે? તો શું કહે છે જો તો, since you have betrayed my trust, what you have learned you will not be able to practice. તમે મને દગો આપ્યો છે. બેટ્રેય એટલે કે દગો આપ્યો છે, તેથી તમે જે કંઈ પણ શીખ્યા છો તેનો ઉપયોગ કરી શકીશો નહીં. કચ said, I refuse you only because you are my sister. કે હું તમારો અસ્વીકાર એટલા માટે કરું છું કારણ કે તમે મારા બહેન છો. I don't deserve your curse. હું તમારા શ્રાપને લાયક નથી. ડિઝર્વ એટલે કે લાયક. You have done that because of your passion. તમે આવેશમાં બોલી રહ્યા છો. પેશન એટલે કે આવેશ અથવા તો ગુસ્સામાં બોલી રહ્યા છો. You said that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful. તમે એમ કહો છો કે હું જે કંઈ પણ શીખ્યો છું તે યુઝલેસ એટલે કે બિનઉપયોગી થઈ જશે, પણ હું કોઈને તે વિદ્યા શીખવાડીશ અને તેને ઉપયોગી
બનાવીશ. In spite of Devyani's pleadings, Kach had to leave. દેવયાનીની વિનંતી છતાં કચ્છે તેને છોડીને જવું પડ્યું. પ્લેડિંગનો મતલબ થશે વિનંતી. Kach was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. ખૂબ માન સન્માન સાથે દેવોએ કચ્છને આવકાર્યો અને ભગવાન ઇન્દ્રએ પોતે તેને અભિનંદન પાઠવ્યા.